માંગરોળના શારદા ગ્રામ પાસે ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. મૃતક વાડિયા રણજીતભાઈ અરજણભાઈ ઉર્ફ રોહિત, ઉંમર વર્ષ 20, માંગરોળના દિવાસા ગામના હોય તેવી ઓળખ થઈ હતી. માંગરોળના વેરાવળ રોડ પર આવેલ શારદા ગ્રામ નજીક ફોર્સ ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ફોર્સ ટ્રાવેલ પર ટાવર અકસ્માત કરીને ઘટના સ્થળેથી ફરાર થયો. આ ફોર્સ ટ્રાવેલ સોમનાથ મંદિરે યાત્રીઓને દર્શનાર્થે સોમનાથ તરફ લઈ જતી હોય તે સમયે માંગરોળ પાસે અકસ્માત સર્જાયો. મૃતક કુકસવાડા પોતાની બહેનના મળવા ગયેલો હોય ત્યાંથી પોતાના વતન દિવાસા તરફ જતો હોય તે દરમિયાન તેને માંગરોળના શારદા ગ્રામ નજીક અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારના લોકો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા. સ્થળ પરના હાજર લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે તેઓને પ્યાગો રિક્ષામાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રણજીતભાઈએ દમ તોડ્યો હતો. મૃતકને પોસ્ટમોર્ટમ માટે માંગરોળની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સાથે દિવાસા ગામના લોકો તેમજ આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. વાડિયા પરિવારના 20 વર્ષીય દીકરાનું અકસ્માતના પગલે મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. ઘટનાની જાણ થતાં જ માંગરોળ મરીન પોલીસે સ્થળ પર જઈ આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયા હટીના.